નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ઝઘડિયાના દુષ્કર્મ અને હત્યાના આરોપીને રોજ કેસ ચલાવવાની માંગણીની સાથે ફાંસીની સજાની માંગણી કરી હતી। ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે તેના જ પડોશમાં રહેતા નરાધમ વિજય પાસવાને અતિ વિકૃતપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જેને પગલે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે ભરૂચ વકીલ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આ કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં એડવોકેટ જોડાયા હતા। બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરાધમ આરોપીનો કેસ કોઈ પણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી। હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ, ભરૂચ બાર એસોસિએશન। આ જે નાની 10 વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી દરેકને આવેદનપત્ર કરીશ, નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમોને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં, એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલાં 100 વખત વિચાર કરે અને જેને કારણે આવા ખરાબ કૃત્યોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી, જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું। તાજેતરમાં ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કરીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરૂચ એ ઔદ્યોગિક હબ છે, જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અનનોન માણસો અહીંયા નોકરી માટે આવે છે, તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય, પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમે બીજી એક તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે, જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે, આવો ગુનો કરવાથી કેટલી સજા થાય, આવું ના થાય, એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ ગોઝારી ઘટના ભરૂચમાં ના બને ને અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે, જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને। તે એ કારણસર આજરોજ અમે ભરૂચ જિલ્લાના બધા બારના પ્રમુખો એકત્ર થઈને આજરોજ નામદાર કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપીને ગુજારિશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે। સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતીઓની દુકાનોમાં લૂંટફાટ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। 20 કરોડ ઉપરાંતના માલ સામાનની લૂંટ થઈ હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોએ અપીલ પણ કરી છે।
સાઉથ આફ્રિકા નજીક આવેલ મોઝમ્બિકા દેશમાં ગુજરાતીઓના મોલમાં લૂંટફાટ થઈ રહી હોવાની કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ભરૂચના જંબુસર અને સિદ્ધપોળ ગામના રહેવાસીઓના મોલમાં પણ લૂંટફાટ થઈ રહી હોવાનો વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે. સાઉથ આફ્રિકા નજીક જ આવેલ એક દેશ મોઝમ્બિકમાં કેટલીક રાજકીય ગતિવિધિને લઈને માહોલ બગડ્યો છે. તેવામાં આ મોઝમ્બિક દેશમાં ગુજરાતીઓના મોલને પણ ત્યાંના સ્થાનિકો નિશાન બનાવી લૂંટફાટ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર અને સિદ્ધપોળ ગામના વર્ષોથી ત્યાં રોજગારી અર્થે સ્થાયી થયેલા રહીશોના મોલમાં પણ લૂંટફાટ થઈ હોવાનો વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે. અંદાજે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ભરૂચ અને નજીકના તાલુકા જિલ્લાના રહેવાસીઓના મોલમાં લૂંટ થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મૂળ ભરૂચના અને વર્ષોથી રોજગારી માટે વિદેશમાં સ્થાયી થયેલા લોકોના મોલોમાં લૂંટની ઘટનાને લઈને તેઓએ મોટો આર્થિક નુકસાન વેઠવું પડે તેવી શક્યતા છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। मेरे पूरे भारत देश के मुसलमान भाइयों और हिंदू भाइयों से गुजारिश है कि अफ्रीका के अंदर एक कंट्री है मोज़म्बिक, जो साउथ अफ्रीका के बाजू में है. वहाँ पर पॉलिटिकल इश्यू की वजह से प्रॉब्लम हुआ है और हमारे हिंदुस्तानी भाइयों की जान माल इज़्ज़त खतरे में है. कई लोगों की दुकानें लूट चुकी है, कई लोग बेचारे टेंशन में हैं. तो मैं आप लोगों से गुजारिश करता हूँ कि आप लोग उनके लिए दुआ करें, हिंदू भाई उनके लिए प्रार्थना करें. और जिन लोगों के बिल्कुल नज़दीक के अपनी गवर्नमेंट के साथ ताल्लुक़ है, वो लोग विदेश मंत्रालय, प्राइम मिनिस्टर, राष्ट्रपति और यूनाइटेड नेशन और जितनी भी हिफाजत करने वाली संस्थाएं हैं, उनको मैसेज पहुंचाकर उनकी जान माल की इज़्ज़त की हिफाजत हो. इसी तरह इमरजेंसी में उनकी मदद के लिए आप लोग कोशिश करें. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર રાત્રિના સમયે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને ટ્રાફિક જામ થયો હતો. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર 3 કાર અને 2 રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે બનાવમાં 2 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ ઉપર ગતરોજ રાત્રિના સમયે કુલ 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. બ્રિજ ઉપર 3 કાર અને 2 રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 2 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જો કે અકસ્માતના કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર લુવાણા તથા વગુશણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષો જૂની જુદી જુદી કાંસો આવેલ હતી અને આ કાંસો ખૂબ લંબાઈ તથા પહોળાઈવાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુના ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું. હાલમાં લુવારા તથા વગુશણા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુશણા ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે. મૂળ રહેવાસી લુવારા મોહસિન આદમ પોચા આજ 26/12/24 રોજ કલેક્ટર સાહેબ ભરૂચશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. જે લુવારા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે, જેનું કામ ચાલુ છે. લુવારા ગામ 4 ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો, 20-20 ફૂટની જે જૂની ગટેરો છે, વર્ષો જૂની ગટેરો છે, તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે. એ ગટેરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. ખેડૂતો, પંચાયત બોડી, વગુસરા, ઉમરા લુવારાનું પાણી લુવારા થઈને જતું હોય
તો હાઈવે પર જે 20 ફૂટની કાંસ હતી વરસાદી સરકારી જગામાં જ હતી, એ જગા બી કવર કરીને NH ઇન્ટરનેશનલ ઓથોરિટી જે બ્રિજ બનાવી રહેલી છે તે બ્રિજનું ઉપર એ ટાંકી દીધેલી છે, જેની કોઈ જોગવાઈ નથી, કોઈ વ્યવસ્થા નથી. આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડાની અંદર ભરાય, 200 થી 250 મકાનોની વસ્તી હોય, નાના નાના બાળકો હોય, કોઈ રોગચાળો ફાટે, રેલ થાય, આ તે એની બધી જિમ્મેદારીની અંદર અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી. આપ સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો. અંકલેશ્વરના ગુરુદ્વારામાં આજે વીર બાલ દિવસની ઉજવણી શીખ સમાજ દ્વારા કરવામાં આવી હતી. અંકલેશ્વરની ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યારે આજરોજ અંકલેશ્વરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર શહેરના નવનિયુક્ત ભાજપના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે મનાવી રહ્યા છે. ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો જેમણે સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીને શહાદત વળી હતી. મુગલ સામ્રાજ્ય વખતે આ બંને ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને તેઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા, અને એમાં આ બંને સાહેબજાદાએ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાનું થશે પણ અમે હિન્દુ તરીકે રહીશું. અને કડકડતી ઠંડીની અંદર આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા અને જીવતા દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા. ત્યારે જે પ્રકારે મુગલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો, પોતે ધર્મ પરિવર્તન કરતો હતો, ધર્મ પરિવર્તન કરવામાં આ સાહેબજાદાએ ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા. અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે, એ સાચો ઇતિહાસ આપણી ભાવિ પેઢી પણ જાણી શકે, અને એને લઈને આ વીર બાલ દિવસ 26 ડિસેમ્બરે એની જ્યારે શહાદત જે વળી હતી, એ શહાદત નિમિત્તે જે આ મોદી સાહેબે જે કામગીરી કરી ખૂબ સુંદર છે. અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું. પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ, આજ રોજ અંકલેશ્વર ગુરુદ્વારામાં અમારા સમાજના અને બીજા હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિના જે શ્રદ્ધાળુઓ આવ્યા છે તેઓને મળીને આજે અમારા 10મા ગુરુના નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતને યાદ કરી વીર બાલ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે. આજ રોજ તેમની શહાદતને યાદ રાખી ગુરુદ્વારામાં ભજન કીર્તન, ચા નાસ્તો અને લંગર ચાલી રહ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ વીર બાલ દિવસની શરૂઆત કરી, તે આજે બહુ જ આનંદની વાત છે કે તેમના થકી આખા ભારત દેશમાં ભારતના
નાના ભૂલક્કાઓથી માંડીને મોટા પુરુષો સુધી દરેકને આ દિવસ વિશે માહિતી મળી અને એ બહુ ગર્વની વાત છે કે આ એક બહુ મહાન કાર્ય કરવામાં આવ્યું. આજે ગુરુ ગોબિંદસિંહજીના ચારેય સાહેબજાદા જેઓએ હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાની શહાદત આપી અને મુગલ સામ્રાજ્યનો સામનો કરી વગર ભય સાથે ધર્મ પરિવર્તનની ના પાડી વિરોધ કરી હિન્દુ ધર્મ માટે પોતાની શહાદત આપી. તેમને કોટી કોટી નમન. ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઝઘડિયાના દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી કાઢી નિર્ભયાને ન્યાય અપાવવાની માંગ સાથે આરોપીને ફાંસીના માંચડે ચડાવવાની માંગ કરાઈ હતી. ત્યારે હવે ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા ભરૂચની નિર્ભયા સાથે થયેલા રેપ વિથ મર્ડરના મામલામાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને રજૂઆત કરી હતી અને નરાધમને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસે છે, ત્યારે તેઓની સુરક્ષા અને સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થાય છે. ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેમજ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હું ચાવડા રશ્મિકા, હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી સૌને નિવેદન કરું છું કે ઝઘડિયા તાલુકામાં થયેલ દીકરી પર દુષ્કર્મ આચરેલો છે, જેના ઉપર અમે સખત પગલાં લેવા માટે તમને વિનંતી કરીએ છીએ. તેમજ અમે જણાવીએ છીએ કે ભરૂચ જિલ્લામાં આજે દેશ પરદેશથી લોકો આવે છે, પરંતુ જો આપણા દેશની જ અને આપણા શહેરની છોકરી સુરક્ષિત ન હશે તો આપણે બીજાને શું કહીશું? તેથી અમારો આગ્રહ છે કે તમે તેને જાહેરમાં ફાંસીની સજા કરો. અસ્તુ. નમસ્તે, હું તક્ષ પંડ્યા, હાલમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં નગર મંત્રી તરીકેનું દાયિત્વ. આપ સૌ પંચિત હશો કે હાલમાં જે ઝઘડિયા તાલુકામાં જે છોકરી પર દુષ્કર્મ 10 વર્ષની છોકરી પર દુષ્કર્મની ઘટના બની છે, તો તેને લઈને આ ગુજરાતમાં આ પ્રકારનો પ્રશ્ન બને છે તે કેટલા હદે યોગ્ય છે? તે ગુજરાતમાં પણ ભરૂચમાં આ પ્રકારનો પ્રશ્ન બન્યો છે તે કેટલા હદે યોગ્ય છે? તો અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માંગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે. તો સરકારશ્રી અમારો આ પ્રકારનો એક આવેદન છે, તમે સ્વીકારશો? Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning?
Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના હાઈવે પર પાનોલી નજીક બેંગ્લોરના પદયાત્રીઓને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકને પાનોલી પોલીસે ઝડપી લીધો હતો. પાનોલી નજીક બેંગલુરુના પદયાત્રીઓને અડફેટમાં લેનાર ફરાર ડમ્પર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. પાનોલી પોલીસે 50થી વધુ હોટલોના સીસીટીવી તપાસ્યા બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે આ અકસ્માતમાં પોલીસે ઝીણવટભરી રીતે સમગ્ર મામલે તપાસ કરી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર પાનોલી પાસે બેંગલુરુના પદયાત્રીઓને અડફેટમાં લઈ 2 લોકોના મોત નીપજવાના મામલામાં પાનોલી પોલીસે 50થી વધુ સીસીટીવી અને 150થી વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કર્ણાટક બેંગ્લોરથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરુના યુવકો મારુતિ વાહન લઈ બેંગ્લુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા. બેંગ્લોરના પ્રવીણ, જોર્જ, ડોમિનિક, પરેરા, કૃષ્ણા, લક્ષ્મણા, સિદ્ધરુ, હમઝા, હુસેન, બિહારી, નોફલ, અબ્બાસ, આદમ, લિંગે ગોડા અને મુકુંદી આદમ નેશનલ હાઈવે ઉપર સુરતથી વડોદરા તરફ તારીખ 11 ડિસેમ્બરે જઈ રહ્યા હતા. તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઈડ ઉપર ગાડી ઊભી કરી કેમ્પેઇન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં લિંગે ગોડા અને મુકુંદી આદમ નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે હાઈવે પરની હોટલના સીસીટીવી તેમજ વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર નંબર GJ16AW 4491 ચાલક રમેશ કુમાર સિંઘની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર તાલુકા સહિત નોટિફાઈડ એરિયાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની નિમણૂકને કાર્યકર્તાઓએ વધાવી લીધી હતી. ભાજપ દ્વારા આગામી સંગઠનના માળખામાં ખાસ કરીને યુવા કાર્યકર્તાઓનો સમાવેશ કરીને આશ્ચર્ય પમાડે તેવી જાહેરાત ગત સાંજે ભરૂચ જિલ્લામાં કરી હતી. અંકલેશ્વર શહેર તાલુકા અને નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખની વરણી જાહેર કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર તાલુકા અને નોટિફાઈડ એરિયા ભાજપના નવા પ્રમુખની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વરણી થતા કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઠેકેદારોએ નવનિયુક્ત યુવા પ્રમુખને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી વધાવી લીધા હતા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત 8 તાલુકા, 4 નગર અને 1 નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. ખાસ કરીને ગત ચૂંટણીમાં જે પ્રકારે ભાજપ એ વિધાનસભાની ચૂંટણીમાં મતોમાં મોટો ફટકો વેઠવાનો વારો આવ્યો હતો, તેના પરથી હવે નવા પ્રમુખોની વરણીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવી રાજકીય ચર્ચા છે. જેમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ચંદ્રેશ પટેલ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખાસો એવો મતોમાં ફટકો પડ્યો હતો, જેને લઈને નવા પ્રમુખો તરીકે યુવા પ્રમુખોની પસંદગી કરાઈ છે. આ વરણીની જાહેરાત થતા ગત સાંજે અંકલેશ્વર શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આગેવાનો અને ટેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. તો અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના નવનિયુક્ત પ્રમુખ જય તેરૈયા અને સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રેશ પટેલને હારોતાર કરીને ઉપસ્થિત તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓએ તેમની નિમણૂકને વધાવી લીધી હતી. અંકલેશ્વર વિધાનસભા વિસ્તારના વિવિધ સંગઠનો ઉપર ભાજપ મોવડી મંડળે યુવાનોને ભાજપનું સુકાન સોંપીને રાજકીય જગતને ચોંકાવી દીધું હતું. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પરિણામ જોવા મળ્યું હતું, ત્યારબાદ હવે નવા પ્રમુખો આગામી ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તે જોવું રહ્યું. હું જય ભરતભાઈ તેરૈયા સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ 2024 ચાલી રહ્યો હતો તે અંતર્ગત આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં મારી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે. તે બદલ હું સમગ્ર મોવડી મંડળ, માનનીય શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ
ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઓ, તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટદરિયા, અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, તેમજ અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, તેમજ હાલ અમારા નોટિફાઈડના પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી, અલ્પેશભાઈ પટેલ તેમજ અતુલભાઈ બાવરિયા, આ સમગ્ર મવડી મંડળ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર જે જવાબદારી રૂપી કળશ ઢોળવામાં આવ્યું છે તે હું સફળતાપૂર્વક સૌને સાથ લઈ અને સારી રીતે નિભાવીશ એવી અભિવ્યક્તિ વ્યક્ત કરું છું. અને અંકલેશ્વર નોટિફાઈડ જીઆઈડીસી રહેણાંક વિસ્તાર સમગ્ર નોટિફાઈડને લગતા જે પણ પ્રશ્નો હશે, સમસ્યા હશે, તેનું સુખદ નિરાકરણ લાવશું એવો અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે. આભાર. નમસ્કાર. આજરોજ પક્ષે જે મારામાં વિશ્વાસ મૂકી, અમારા માનનીય ધારાસભ્યએ જે મારામાં વિશ્વાસ મૂક્યો, અમારા સંગઠન જિલ્લા પ્રમુખ અને તમામ વડીલોએ મારામાં જે વિશ્વાસ મૂકી મારી જે આજે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકેની નિમણૂક કરી છે એ બદલ ખૂબ ખૂબ બધાનો, મારા વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું. આવનાર દિવસમાં સંગઠન બધાને સાથે લઈને અને કઈ રીતે મજબૂત બને એ દિશામાં કામ કરવાની અને સાથે સાથે પ્રજાને પણ સાથે લઈને અને એમના પણ કામ કરવાની હું બાહેદારી આપ સૌને આપું છું. અસ્તુ. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત માતા કી જય. ગતરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ દ્વારા મારી અંકલેશ્વર તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરી હોય તે બદલ હું અંકલેશ્વર હાંસોદ તાલુકાના લોકલાડીના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ અને ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખ દાદા તેમજ ભરૂચ જિલ્લા મોવડી મંડળ અને તમામ ભારતીય જનતા પાર્ટીના વડીલો, કાર્યકર્તા મિત્રો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને મળેલી જવાબદારીનો હું સૌ વડીલોના આશીર્વાદ સાથે અને સૌ કાર્યકર્તા મિત્રો સાથે મારી જવાબદારી પૂરતી પ્રામાણિકતાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ. ભરૂચમાં ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ભેજાબાજોને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં છેતરપિંડી સંદર્ભે એક ગુનો દાખલ થયો હતો. જે ગુનાના કામના ફરિયાદી સાથે આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈને શરૂઆતમાં નાની નાની રકમની ચૂકવણી કરી અલગ અલગ સમયે કુલ રૂપિયા 1,63,380 રિવોર્ડ તરીકે આપી તથા ત્યારબાદ ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા ડમી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ યુપીઆઈ આઈડી તથા અલગ અલગ બેંક એકાઉન્ટમાં અલગ અલગ સમયે કુલ 1,32,48,000 ટ્રાન્સફર કરાવી તથા વળતર પેટે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં અમુક રકમ જમા કરાવવા બેંક ટ્રાન્ઝેક્શન અંગેના બનાવટી સ્ક્રીનશોટ મોકલી આપી તથા રૂપિયા 1,63,380 વળતર પેટે પરત આપી વિશ્વાસમાં લઈ પોતાની અસલ ઓળખ છુપાવી પર રૂપ ધારણ કરી ફરિયાદી સાથે કુલ 1,30,84,620 ની છેતરપિંડી કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ દાખલ થઈ હતી. આ ગુનાના કામે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવી હતી. જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક જેવી મોડસ એપરેન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતી ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે રિયાઝુદ્દીન, ઝહીદ હુસેન, મહેબૂબ અલી શેખ રહે સુરત તેમજ સુફિયાન બિલાલ યાકુબ ખલીફા રહે સુરત નાઓની અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરને ઝડપી લીધો હતો.
અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારું સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જેડીસીની અતિક બેકરી પાસેથી એક ઇસમને ચોરીમાં ગયેલ બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી અને મૂળ દાહોદના ચેતન ઉર્ફે શેતાન દિતિયાભાઈ ભાભોરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક આરોપી કમલેશ કેશુભાઈ નીનામાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી પાસેથી ₹50,000ની કિંમતની બાઇક કબજે કરી આરોપી બાઇક ચોરીના અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની ગિરનાર સોસાયટી નજીક ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનાર દુકાનદારને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે ગડકોલ ગામની ગિરનાર સોસાયટીની બાજુમાં પાનના ગલ્લા પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે સુંદર રેસિડેન્સી સામે ગિરનાર સોસાયટીની બાજુમાં પાનના ગલ્લા પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 2 ગેસના સિલિન્ડર, રિફિલિંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ ₹4,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુંદર રેસિડેન્સીમાં રહેતા અજીત કુમાર કુમોદરામ સિન્હાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં પોલીસે દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. અંકલેશ્વરના કાપોદ્રા ગામની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં આવેલ મકાનમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા એક બુટલેગરને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે કાપોદ્રા ગામે પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં આવેલ મકાન નંબર 300ના પ્રથમ માળે આવેલ હોલની અંદર આવેલ રૂમમાં એક પ્લાસ્ટિકની થેલીમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની 750 મિલીની બોટલો નંગ 10 જેની કિંમત ₹6,730 તથા વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ કિંમત ₹5,000 મળીને કુલ ₹11,730 મુદ્દામાલ સાથે બુટલેગર રમઝાન ઇદ્રીસ મુશખા શેખને ઝડપી પાડ્યો હતો અને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંસાર માર્કેટમાં વેલ્ડિંગના મશીનની ચોરી કરનારા ચોરોને ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં 9 દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરિયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે. જેમાં મુકેશ ઉર્ફે નાનો ભુરિયા હાલમાં અંકલેશ્વર જેડીસીમાં રચનાનગર રેલવે ફાટક પાસે જોવા મળ્યો છે, જેના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપી ચોરીના સામાન ભંગારિયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની અને અન્ય ઇસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસે ₹7,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.